નમસ્કાર, હું છું ગેસ્ટ્રોગુરુ ડૉક્ટર નિક્ષક પટેલ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ આંતરડાનો સ્પેશિલિસ્ટ, સિડ્સ હોસ્પિટલ સુરત, ગુજરાતથી. આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું કે શું એસિડિટીની દવા લાંબો ટાઈમ લેવાય કે ના લેવાય, એની શું સાઇડ ઇફેક્ટ્સ હોય છે. તમને ઘણા પેશન્ટ એવું પૂછતા હોય કે સર મને એસિડિટીનો 2 વર્ષથી પ્રોબ્લેમ છે, હું રેગ્યુલર દવા લઉં છું એટલે મને સારું લાગે છે, પણ જેવી દવા બંધ કરું છું તો મને એસિડિટી વધી જાય છે. પણ મારે લાંબો ટાઈમ દવા લેવાથી મારા શરીરને, કિડનીને, લીવરને કોઈ નુકસાન થશે કે નહીં થશે? આ પ્રશ્નો ઘણા બધા પેશન્ટને સતાવતો હોય છે. એટલે જો તમને બી આ પ્રશ્ન છે તો આ વિડીયોને છેક એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આમાં આપણે બધી જ મેડિકલ માહિતી જે સચોટ છે, 100% સાયન્ટિફિક છે, આપણે ડિસ્કસ કરવાના છે. અને આપણા ચેનલનો મેઇન હેતુ એ જ છે કે લોકો સુધી સાચી માહિતી પહોંચે. જો તમને વિડીયો પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો, જેથી જનરલ પોપ્યુલેશનમાં બધા લોકોને આ વિશેની માહિતી મળી શકે અને એ લોકો જાગૃત થઈ શકે. તો આપણે ચલો વિડીયોને આગળ વધારીએ કે શું એસિડિટીની દવા લાંબો ટાઈમ नुकसान वगैरह लेवाय कि नहीं लेवाय. गैस्ट्रोगुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रोगुरु के संग. વિડીયોને ચાલુ કરતાં પહેલાં હું તમને એક મહત્ત્વનો મુદ્દો કહી દઉં કે ઘણા પેશન્ટ અમે એવું જોતા હોય કે 100માંથી 50 લોકોને એકચ્યુઅલી એસિડિટીની દવાની જરૂર જ નથી હોતી. એ લોકો ખાલી ખાવા પીવામાં કે લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરે તો એ લોકોને ઘણો બધો એસિડિટીમાં રાહત થઈ શકે એમ છે. ખાવા પીવામાં શું ધ્યાન રાખવું એના ઉપર મેં એક મોટો વિડીયો બનાવેલો છે, ખાસ જોજો. એમાં બધી જ વસ્તુ ડિટેલમાં મેં કીધેલી છે. હવે આપણે વાત કરીએ કે એસિડિટીની દવાની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ. તો ફ્રેન્ડ, જો તમે 2 મહિના, 4 મહિના, 6 મહિના એસિડિટીની દવા લેશો તો એની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી. હા, પણ તમારે જો લાંબો ટાઈમ લેવી પડે, એટલે 6 મહિનાથી વધારે કે વર્ષથી વધારે, તો એસિડિટીની દવા બી એમ નિર્દોષ દવા કહેવાય કે એની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ નથી. કરોડો લોકો આ દવા રેગ્યુલર લે છે અને દુનિયામાં આ ટોપ 3માંથી એક વપરાતી દવા છે. એટલે આની કોઈ એવી મેજર કે ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ નથી. આપણે 6 ઇમ્પોર્ટન્ટ સાઇડ ઇફેક્ટ્સની વાત કરશું કે જો તમે એસિડિટીની દવા લાંબો ટાઈમ એટલે 6 કે 12 મહિનાથી વધારે લેતા હોય તો તમને કદાચ થઈ શકે. એમાંથી 4 વસ્તુ એવી છે. એસિડ આપણા પેટ માટે કેમ જરૂરી છે? તો ખાવાના પચવા માટે, ખાસ કરીને આયરન, કેલ્શિયમ, વિટામિન B12, આ બધા જે વિટામિન્સ આપણા શરીરમાં આવવા જોઈએ તેની માટે એસિડ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જ્યારે તમે એસિડિટીની દવા લાંબો ટાઈમ લો, તમારા પેટમાં એસિડ ઓછું રહે તો એનાથી તમને શું થઈ શકે? તો આયરનની ઉણપ થઈ શકે. આયરન એટલે લોહ તત્વ. આયરનને પચવા માટે એસિડ ખૂબ જરૂરી છે. પણ જો તમે આયરનની ટેબ્લેટ લેતા હોય તો જ આ વસ્તુ તમને પ્રોબ્લેમ કરી શકે. નોર્મલ જે લોકોના શરીરમાં આયરનની માત્રા વધારે છે, કેમ કે આપણે રૂટીનલી 300થી 400 મિલીગ્રામ જેટલું આયરન લેતા હોય અને એમાંથી આપણા શરીરને ખાલી 1 કે 5 મિલીગ્રામની જ જરૂર હોય છે. એટલે એસિડ જેટલું બી ઓછું થઈ જાય, 5 મિલીગ્રામ આપણા લોહીમાં આવવું બહુ કોમન વસ્તુ છે. એટલે આયરન ડેફિશિયન્સી એસિડિટીની દવાથી બહુ કોમન વસ્તુ નથી. હા, પણ જો તમારું આયરન ઓછું હોય તો આ વસ્તુ કદાચ તમને હેરાન કરી શકે. બીજી વસ્તુ છે મેગ્નેશિયમની ઉણપ. મેગ્નેશિયમ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીરમાં? તો આપણા જે સ્નાયુની મજબૂતાઈ અને આપણા હૃદયની મજબૂતાઈ છે અને હૃદયની જે ગતિ છે, જેને હાર્ટની રિધમ બી કહેવાય છે, એને મેન્ટેન કરવા માટે મેગ્નેશિયમ બહુ જ જરૂરી છે. મેગ્નેશિયમ જે એસિડિટીની દવા બહુ લાંબો ટાઈમ લે તો એમાંથી 200માંથી 1 જણને મેગ્નેશિયમ ખૂબ ઓછું થઈ શકે. એ લોકોને એકદમ અચાનક થાક, અશક્તિ, કમજોરી લાગે. એટલે જે બી પેશન્ટ એસિડિટીની દવા વર્ષથી લાંબો ટાઈમ લેતા હોય એ લોકોએ દર 6 મહિને કે 12 મહિને એકવાર પોતાનો મેગ્નેશિયમનો લોહીનો રિપોર્ટ કરાવવો જોઈએ. અને જો એ ઓછો આવે છે તો તમારે કાં તો એસિડિટીને કંટ્રોલ કરવા માટે બીજી કોઈ વસ્તુ કરવી જોઈએ અથવા તો રેગ્યુલર મેગ્નેશિયમના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. થર્ડ વસ્તુ છે કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપ તમારી નોર્મલ અલગ અલગ સોલ્ટ હોય. કેલ્શિયમ કાર્બોનેટ જે છે તેના માટે એસિડ બહુ જરૂરી છે પચવા માટે અને લોહીમાં આવવા માટે. પણ જો તમારી કેલ્શિયમ સાઇટ્રેટની ટેબ્લેટ ચાલતી હોય તો તમે બિંદાસ લઈ શકો. એસિડિટીની દવા અને કેલ્શિયમ સાથે બીજો કોઈ મેજર નુકસાન નથી થતું. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણે નેચરલ સોર્સિસમાં કેલ્શિયમ આવે છે, એટલે જેમ કે દૂધ, દહીં, પનીર, એટલે ડેરી પ્રોડક્ટ્સમાં જે કેલ્શિયમ આવે છે તેને એસિડ પચવા માટે જરૂર નથી હોતું, કેમ કે આ વોટર સોલ્યુબલ કેલ્શિયમ હોય છે. એટલે એસિડિટીની દવા તમારું ઇનસોલ્યુબલ કેલ્શિયમ જે છે, જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ કે જે પાણીમાં ઓગળતું નથી, એ પચવામાં તમને કે લોહીમાં આવવામાં તકલીફ કરી શકે. પણ જે સોલ્યુબલ કેલ્શિયમ છે અને આપણા જે દૂધ, દહીં, પનીરમાં જે કેલ્શિયમ મળે છે એમાં એસિડિટીની દવાનો કોઈ મેજર પ્રોબ્લેમ નથી હોતો. એટલે આપણે મેઇનલી એટલી વસ્તુ જોઈ તો કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ
અને જે ફોર્થ ઇમ્પોર્ટન્ટ છે તે વિટામિન B12. હવે બધાને એવું લાગે કે B12 કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે? તો B12 આપણા લોહીમાં કઈ રીતે આવે? તો નોર્મલ જે B12 હોય તો પેટમાં એસિડ જો વધારે હોય તો એ નષ્ટ થઈ જાય છે. એટલે B12 નષ્ટ ના થાય એની માટે એક ઇન્ટ્રિન્સિક ફેક્ટર કરીને એક કમ્પાઉન્ડ હોય જે B12 સાથે જોઈન્ટ થાય. હવે જ્યારે બી આપણું એસિડ બહુ ઓછું હોય તો પેરાઇટલ સેલમાંથી ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓછું બને છે, જેના કારણે B12 જે પચીને આપણા લોહીમાં આવે એટલે જે એબ્ઝોર્પ્શન થાય તે ઓછું થઈ જાય છે. એટલે ઘણા બધા લોકો, ખાસ કરીને જે વેજીટેરિયન્સ હોય, એ લોકો જો લાંબો ટાઈમ એસિડિટીની દવા લેતા હોય તો એ લોકોને અચૂક B12ની ડેફિશિયન્સી થાય. એ લોકોએ રેગ્યુલર ચેક કરવું જોઈએ અને B12 ઓછું હોય તો B12ના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. તો આ 4 ઇમ્પોર્ટન્ટ ખાવાની વસ્તુ હતી કે જે એસિડિટીની દવાથી આપણા શરીરમાં ઉણપ સર્જાઈ શકે છે: આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને B12. બીજી 2 એવી સાઇડ ઇફેક્ટ્સ છે કે જે બહુ વધારે કોમન નથી પણ આપણને કોમનલી જોવા મળતી હોય છે, કેમ કે એસિડિટીની દવાઓ જે છે બહુ બધા લોકો લેતા હોય છે. એમાં વન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફંડિક ગ્લેન્ડ પોલિપ્સ, જે આપણા શરીરમાં સ્ટમકમાં ગેસ્ટ્રિન હોર્મોન વધી જાય એટલે જઠરમાં ગેસ્ટ્રિન કરીને એક હોર્મોન હોય જે એસિડ સિક્રેટ કરાવે. હવે જ્યારે આપણે એસિડિટીની દવા એટલે કે PPIs લાંબો ટાઈમ લઈએ તો એ જે કાણું હોય તે એસિડનો પંપ છે એ બ્લોક થઈ જાય, જેના લીધે ગેસ્ટ્રિનનું લેવલ બહુ વધી જાય અને આપણા પેટના ઉપરના ભાગ, જેને ફંડસ ઓફ સ્ટમક બી કહેવાય, એમાં નાના નાના મસા એટલે કે પોલિપ થઈ જાય. તો ઘણા લોકોને એવું લાગે કે આમાંથી કેન્સર ડેવલપ થશે. ના, એવું થવાનું નથી, એટલે ટેન્શન નહીં લેશો. ફંડિક ગ્લેન્ડ પોલિપ્સમાં એ હાઇપર ગેસ્ટ્રેનિમિયા એટલે ગેસ્ટ્રિન હોર્મોન વધવાના લીધે થાય અને એમાં કોઈ પ્રકારનું કેન્સર હજુ સુધી રિપોર્ટેડ નથી. અને લાસ્ટ એક વસ્તુ છે જેને અમે લોકો એટ્રોફિક ગેસ્ટ્રાઇટિસ કહીએ. એટ્રોફિક ગેસ્ટ્રાઇટિસ એટલે જો તમે એસિડિટીની દવા 5 વર્ષથી વધારે લો તો તમારી પેટની અંદરની જે ચામડી છે તે પતલી થઈ જાય અને તમને જે ખાવાનું મિક્સિંગ અને ડાયજેશનમાં છે એમાં કદાચ થોડો પ્રોબ્લેમ આવી શકે. તો આ 6 મેઇન વસ્તુ હતી કે જે એસિડિટીની દવા કોઈ પેશન્ટ લાંબો ટાઈમ લેતું હોય તો થઈ શકે. હવે આપણે 4 એવી વસ્તુ જોઈએ કે જે અનકોમન છે. એટલે તમે પેપરમાં વાંચ્યું હશે કે ગૂગલમાં વાંચ્યું હશે, પણ આ બહુ એટલી કોમન નથી. અનકોમનનો મતલબ શું? કે ભાઈ 10,000 કે લાખમાંથી કોઈ એક જણને થાય. એ વસ્તુ એવી છે કે બાય ચાન્સ થઈ શકે, તમારો જેનેટિક્સ ખરાબ હોય કે તમારા ડ્રગના ઇન્ટરેક્શન્સ થતા હોય. પણ આ બધી જે સાઇડ ઇફેક્ટ્સ છે, કે જે 4 ઇમ્પોર્ટન્ટ સાઇડ ઇફેક્ટ્સ છે, એ બહુ અંડર રિપોર્ટેડ છે. એટલે એવું જરૂરી નથી કે આ જ વસ્તુ એસિડિટીની દવાના લીધે હોઈ શકે. તો એ કઈ કઈ વસ્તુ છે? તો નંબર 1, કિડનીનો પ્રોબ્લેમ. ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ કરીને એક પ્રોબ્લેમ હોય કે જે અમુક એસિડિટીની દવાથી અમુક લોકોને થતું હોય. એટલે એમાં આપણા યુરિનમાં પ્રોટીન જવા લાગે, RBC એટલે કે બ્લડ જવા લાગે અને આપણું ક્રિએટિનિન વધી જાય. પણ જેવું તમે એસિડિટીની દવા બંધ કરો તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પ્રોબ્લેમ નંબર 2, IBD એટલે કે ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝ, જેમ કે ક્રોન્સ અને અલ્સરેટિવ કોલાઇટિસ. પણ આના બી એકદમ આપણી પાસે સ્ટ્રોંગ સાયન્ટિફિક પ્રૂફ નથી કે એસિડિટીની દવાથી IBD થાય છે, એટલે આ એક ક્વેશ્ચન માર્ક છે. પ્રોબ્લેમ નંબર 3, આપણા હાડકાં નબળા પડી જવા, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. આપણે નોર્મલ કેલ્શિયમની ઉણપ થાય એના લીધે ઓસ્ટિયોપોરોસિસ થાય એ અલગ વસ્તુ છે. આપણે એવી એક થિયરી છે કે જે એસિડિટીની દવા લાંબો ટાઈમ લઈએ છીએ તો જે બોન સેલ્સ હોય એમાં કંઈક પ્રોબ્લેમ થાય છે ને એના લીધે તમારા હાડકાં નબળા પડી શકે છે. પણ આ બી એવી વસ્તુ છે કે જે કદાચ બહુ વર્ષો પછી થાય અને 10,000 કે લાખમાંથી કોઈ એકાદ જણને થાય. બધાને આવું થતું હોતું નથી. અને પ્રોબ્લેમ નંબર 4, કે તમારા પેટના જે બેક્ટેરિયા છે એ પ્લસ માઇનસ થઈ શકે. નોર્મલ આપણે જ્યારે પેટમાં એસિડ વધારે હોય તો ઘણા બધા આપણા આંતરડાના બેક્ટેરિયા એ એસિડના લીધે કંટ્રોલમાં રહેતા હોય છે. જ્યારે આપણું એસિડ ઓછું થઈ જાય ત્યારે અમુક ખરાબ બેક્ટેરિયા વધી જતા હોય છે. આ બી એક એવો પ્રોબ્લેમ છે કે જે તમે બહુ લાંબો ટાઈમ એસિડિટીની દવા લો તો થાય અને બહુ રેરલી થતા હોય છે. એટલે આપણે 6 કોમન પ્રોબ્લેમ્સ જોયા અને 4 પ્રોબ્લેમ્સ એવા જોઈએ કે જે બહુ કોમન નથી, કે હજારોમાંથી કે લાખોમાંથી કોઈ એકાદ જણને થાય. એટલે એવું નહીં માનવાનું કે એસિડિટીની દવા તમને નુકસાન કરી શકે. એસિડિટીની દવા દુનિયામાં વન ઓફ ધ સેફેસ્ટ મેડિસિન ગણાય છે, એટલે એની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ નથી. હવે 2 આપણે મિસકન્સેપ્શન જોઈશું, એટલે કે ગેરમાન્યતા. જે બધા લોકોને એવું લાગતું હોય કે એસિડિટીની દવા લીધા પછી મને આવું થાય છે. નંબર 1 ઇઝ કેન્સર. એ ખોટી ગેરમાન્યતા છે કે લાંબો ટાઈમ આપણે એસિડ ઓછું કરીએ તો આપણે આંતરડાનું કેન્સર કે જઠરનું કેન્સર થઈ જાય. નોર્મલી એવા એક બી કેસ રિપોર્ટ નથી કે તમારું એસિડિટીની દવાના લીધે આંતરડામાં કેન્સર થાય. અને ગેરમાન્યતા નંબર 2, ઘણા લોકોને એવું લાગતું હોય કે એસિડિટીની દવા લાંબો ટાઈમ લઈએ તો એનાથી આપણું જઠર જે છે તે કમજોર પડી જશે અને આપણું ડાયજેશનનો પાવર વીક થઈ જશે. એ બી એક ગેરમાન્યતા છે. એવું કોઈ બી સાયન્ટિફિક પ્રૂફ કે સ્ટડી નથી કે જેમાં આ વસ્તુ પ્રૂવ થયેલી હોય.
ડાયજેશન આપણું વીક આપણી ખરાબ આદતોના લીધે વધારે થતું હોય છે અને મોટાભાગના લોકોને જ્યારે એવું લાગતું હોય કે મને ગેસ છે, બ્લોટિંગ છે કે આઈબીએસ હોય, એ સ્ટ્રેસના લીધે વધારે જોવા મળતું હોય છે. એટલે 70% પેટના પ્રોબ્લેમ આપણા સ્ટ્રેસ કે મગજમાં આપણને કોઈ તણાવ રહેતો હોય, જેને સાદી ભાષામાં વિચારવા આવ્યું કે એના લીધે થતા હોય છે. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો, જેમ મેં પહેલાં બી કીધું હતું કે 50% લોકો જ્યારે હું મારી ઓપીડીમાં જોતો હોઉં, એ લોકોને એકચ્યુઅલી એસિડિટીની દવાની જરૂર હોતી નથી. છતાં બી એ લોકો એવું માની લે છે કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે અને જાતે જ મેડિકલમાંથી લઈને કે કોઈ જનરલ ડૉક્ટર પાસે લઈને એ દવા ચાલુ રાખતા હોય છે. આ એક તદ્દન ખોટી પ્રેક્ટિસ છે, જેના લીધે તમને કોઈ બી તમે વગર કામની દવા લો, ભલે વિટામિનની કેમ ના હોય, એ તમને નુકસાન કરી શકે. એટલે એસિડિટીની દવાના કોઈ મેજર નુકસાન નથી, પણ કોણે લેવી, ક્યારે લેવી ને કેટલા ટાઈમ માટે લેવી. જો તમારે કોઈ બી વસ્તુ, એટલે ખાસ કરીને એસિડિટીની દવા 3 કે 4 મહિનાથી વધારે લેવી પડે છે, તો કોઈ બી ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટના ડૉક્ટરને મળો, એમની સલાહ લો, યોગ્ય રિપોર્ટ કરાવો કે ભાઈ આમાં મારે કયા રિપોર્ટની જરૂર છે, કે મને એસિડિટીનું કારણ શું છે, એનું મૂળ શું છે, એ પહેલાં સમજો અને પછી એસિડિટીની દવા લો. જો તમે યોગ્ય કારણ માટે એસિડિટીની દવા લેતા હશો તો મોસ્ટલી મેં આજ સુધી કોઈને કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ થતા જોયા નથી. અને જો તમે એસિડિટીની દવા લાંબો ટાઈમ લો છો તો કેલ્શિયમના રિપોર્ટ, આયરનના રિપોર્ટ, મેગ્નેશિયમ, B12, વિટામિન ડી, આ રિપોર્ટ તમારે એટલીસ્ટ દર વર્ષે એકવાર કરવા જોઈએ. હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણી સારી ઇન્ફોર્મેશન મળી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લોકો સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો અને આને ખૂબ શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, धन्यवाद. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.